આ દુનિયાની અંદર જે દીકરાના ખભા ઉપર એના બાપના બે હાથ હોય ને એ સૌથી શક્તિશાળી હોય છે. દીકરાને ભણાવીને કલેક્ટર બનાવ્યા પછી બાપને સાંભળવું તું કંઈક અને સંભળાણું કંઈક. દીકરાને પોતાના મોજ શોખ ત્યાગીને જ્યારે કલેક્ટર બનાવ્યો, કલેક્ટરનો પહેલા દિવસનો ઓર્ડર આવ્યો, દીકરાએ કીધું કે બાપુજી હાલો તમે મારી ભેગા મારી ઓફિસ જોવા માટે. અને ઓફિસ જોવા માટે લઈ ગયો અને પોતાની ખુરશી ઉપર બેઠો, વૈભવી ઓફિસ. દીકરાના બે ખભા ઉપર હાથ રાખીને બાપે પૂછ્યું કે હે દીકરા મને બતાવ કે આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કોણ. બાપના મનની અંદર એવું હતું કે હમણાં મારું નામ દેશે, પણ દીકરાએ કીધું કે હું સૌથી શક્તિશાળી માણસ. બાપને થોડાક આઘાત લાગ્યો. કાંઈ વાંધો નહીં દીકરા, સૌથી શક્તિશાળી માણસ તું. કે ના બાપુજી, સૌથી શક્તિશાળી હું નથી, તમે છો. હમણાં 5 મિનિટ પહેલાં તો એમ કીધું હતું કે સૌથી શક્તિશાળી હું છું, તો આટલી વારમાં કેમ તારો નિર્ણય ફરી ગયો? ત્યારે દીકરાએ કીધું કે બાપુજી, જ્યારે તમે મને પ્રશ્ન કર્યો ને ત્યારે તમારા બે હાથ મારા ખભા ઉપર હતા. આ દુનિયાની અંદર જે દીકરાના ખભા ઉપર એના બાપના બે હાથ હોય ને એ સૌથી શક્તિશાળી હોય છે.